અને ઓલો જાડિયો દેવલ હે તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, તમને ખબર છે કે કીર્તિબેન પટેલ નવા ખુલાસા કરી રહી છે અને તમે જે વિડીયો આગળ જોયો તે તમને વિડીયો પૂરો આગળ બતાવે કીર્તિબેન પટેલ શું બોલે છે, તો તમને પૂરું જાણવા મળશે, એટલે તમે મિત્રો વિડીયો પૂરો જોજો। અને મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને કહી દઉં કે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મિત્રો વાયરલ સૌપ્રથમ વિડીયો તમને જોવા મળશે। તો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો, કીર્તિબેન પટેલ લાઈવમાં આવીને એવું બોલી રહ્યા છે કે આ ધવલ જાડિયો ખરીદાઈ ગયો છે અને માતાજી તેને ક્યારે માફ નહીં કરે, એવું કીર્તિબેન પટેલ લાઈવ આવીને ઇન્સ્ટાગ્રામમાં બોલ્યા હતા મિત્રો। અને તે વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તમને તે વિડીયો પૂરો આગળ બતાવીશ, એટલે મિત્રો તમે વિડીયો પૂરો જોજો, તમને સંપૂર્ણ જાણવા મળી જશે તે વિડીયોમાં, એટલે તમે વિડીયો પૂરો જોજો। અને મિત્રો, કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ખૂબ જ મોટો ચાલી રહ્યો છે અને દિવસે ને દિવસે કીર્તિબેન પટેલ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવીને ખુલાસાઓ નવા કરી રહી છે ખજૂરભાઈના। અને મિત્રો, સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। અને મિત્રો, આમ તો તમને ખબર છે ખજૂરભાઈ ગરીબ લોકોના ભગવાન છે અને ગરીબ લોકોને રહેવા માટે ઘર બનાવી આપે છે મિત્રો, અને ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે અને મિત્રો નવા વિડીયો પણ દરરોજના વાયરલ થતા હોય છે। અને મિત્રો, તમે બંનેમાંથી કોને સપોર્ટ કરો છો, કીર્તિબેન પટેલને કે પછી ખજૂરભાઈને, કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અને મિત્રો, જે તમે આગળ વિડીયો જોયો તે સોશિયલ મીડિયામાં ખૂબ જ ફરી રહ્યો છે અને જે સોશિયલ મીડિયામાં ફરતો હોય છે તે તમારા સુધી અમે પહોંચાડીએ છીએ મિત્રો। અને મિત્રો, ગરીબ લોકોને ખજૂરભાઈ ખૂબ જ સેવા કરે છે અને કોઈ દાડો ખજૂરભાઈ ખોટું ના કામ કરે મિત્રો, તમે આના વિશે શું કહેવા માંગો છો? તો મિત્રો, તમે આ કીર્તિ પટેલનો વિડીયો જોઈ લો। અને ઓલો જાડિયો દેવલ હે ઈ જાડિયાને કે આ જન્મમાં તો તું ભોગવેશ, પણ હું તને કહું છું તારું તો માતાજીમાં મેલડી તારું ક્યાંય હારું ન કરે। તું મને ફોન કરીને એમ કહેતો તો કીર્તિબેન